સિનિયર સિટીઝન કાઉન્સિલ પાટણ દ્વારા માસિક રૂટીન સભા યોજાઈ, સુરક્ષા અને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. પાટણ ખાતે સિનિયર સિટીઝન કાઉન્સિલ પાટણ દ્વારા સંસ્થાના મુખ્ય હોલમાં માસિક રૂટીન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા, સાયબર ક્રાઇમ અને શહેરના સીસીટીવી નેટવર્ક અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહી સિનિયર સિટીઝન સભ્યોને સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતી આપી હતી. મહિલા સી ટીમ અંતર્ગત પીએસઆઈ એસ.કે. રાવલ દ્વારા વરિષ્ઠ નાગરિકોને સુરક્ષા સેતુ યોજના હેઠળ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમના સાથે હેડ કોન્સ્ટેબલ લક્ષ્મીબેન તથા પોલીસ કોન્સ્ટેબલ સોનલબેન, આશાબેન, કંચનબેન અને જાગૃતિબેન હાજર રહી સહયોગ આપ્યો હતો. સાયબર પોલીસ સ્ટેશન તરફથી એએસઆઈ પૂનમબેન તથા રજનીબેન દ્વારા ડિજિટલ અરેસ્ટ અને સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃત માહિતી આપી સભ્યોને સાવચેત રહેવા અપીલ કરી હતી. ઉપરાંત નેત્રમ વિભાગના પીએસઆઈ એચ.એસ. પટેલ દ્વારા શહેર અને હાઇવે પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા અકસ્માત, ચોરી, લૂંટ અને અન્ય ગુનાઓના નિરાકરણમાં મળતી મદદ અંગે સમજાવ્યું હતું. કાર્યક્રમમાં સિનિયર સિટીઝન સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિવિધ પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્થાના ઉપપ્રમુખ વાલીબેનના સહયોગથી સભ્યો માટે સ્વાદિષ્ટ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.